ગાંધીધામમાં સર્વત્ર દબાણો હટાવાયા છે, ત્યારે ઇફકો દ્વારા દબાણોને મનપા તાત્કાલિક ખાલી કરાવે છે. ડોક્ટર કાયનાત અંસારિયા હતા. ટાગોર રોડથી ભટ્ટનગર પાણીની ટાંકીને જોડતો માર્ગ ઇફકો કોલોની દબાણ દબાયો હોવાનું જાહેર જનતામાંથી જાણવા મળ્યું છે. આ અંગે મહાનગરપાલિકાને આવેદનપત્ર આપી વિગતો મંગાવાઈ છે. ઇફકો દ્વારા દબાણ હોય તો 10 દિવસમાં ખાલી કરાવે, અન્યથા સ્થાનિક લોકોને સાથે રાખી રોડ બંધ કરી દેવામાં આવશે. ડોક્ટર કાયનાત અંસારિયા હતા. ગાંધીધામ આમ આદમીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારિયા હતા દ્વારા મહાનગરપાલિકાના ચીફ કમિશનરને આવેદનપત્ર આપી પાઠવ્યું. જણાવ્યું છે કે ગાંધીધામના ટાબોર રોડ પર આવેલી ઇફકો ટાઉનશીપ ઉદયનગર દ્વારા ટાવર રોડથી ઇફકો પાછળ આવેલી સોસાયટી ભટ્ટનગર, સપનાનગર અને જનજીવન નગરને જોડતા સંપૂર્ણ દબાણ રોડની લોકો બંધ કરી દેવામાં આવ્યો છે તેવી માહિતીના જનતામાંથી મળી રહી છે. ત્યારે તેમણે આવેદનપત્ર આપી મ્યુનિસિપલ કમિશનર પાસે આ રોડ અંગેની વિગતો માંગી છે અને જો દબાણ હોય તો 10 દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું છે. આવેદનપત્રમાં વધુ જણાવ્યું છે કે જ્યારથી ગાંધીધામ મહાનગરપાલિકાનું ગઠન થયું છે ત્યારથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અવિરત ગાંધીધામ આદિપુર શહેરમાં દબાણો હટાવવાની પ્રક્રિયા ચાલુ છે, જે આવકારદાયક છે. ત્યારે હાલમાં ટાબોર રોડ પરના દબાણો પણ હટાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જો એક સામાન્ય રેકડી રોડની બાજુમાં હોય તો તે પણ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહી છે, ત્યારે ઇફકો દ્વારા તો સંપૂર્ણ રોડ જ દબાવી દઈ ત્યારથી લોકોની અવરજવરને રોકી દેવામાં આવી છે. તેથી મહાનગરપાલિકા દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં લઈ ટાબોર રોડથી ભટ્ટનગર સોસાયટીના પાણીના ટાંકા સુધીનો રોડ ત્વરિત ખુલ્લો કરવામાં આવે અને જો આ દબાણો નથી કરવામાં આવ્યું તો તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે સામાન્ય જનતા માટે સંપૂર્ણ રોડ દબાવી દેવામાં આવ્યો હોવાથી જનજીવનનગર, સપનાનગર, ભટ્ટનગરના લોકોને ટાબોર રોડ પર આવવા માટે 2 કિલોમીટરથી વધારેનો ફેરો ફરવો પડે છે. આપશ્રી દ્વારા આ અંગે અંગત રસ લઈ આ અંગે સત્વરે પગલાં ભરવા અમો માંગ કરીએ છીએ. જો દિવસ 10માં જ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને આ રોડ પર ઇફકો ટાઉનશીપ થતી અવરજવરને અમો રોડ રોકી સંપૂર્ણ બંધ કરી આંદોલન કરીશું, જે અંગે તંત્રની રહેશે. આવેદનપત્ર આપતી વખતે ડોક્ટર કાયનાત અંસારિયા સાથે દિગ્વિજયસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા, નિલેશ મહેતા, ચેતન મહેશ્વરી અને આમ આદમી પાર્ટીની ટીમ હાજર રહી હતી.